નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અવચર દેગામા ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીનો અભ્યાસ કરશું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 13મું કાવ્ય છે વતનથી વિદાય થતા તેનો આપણે અભ્યાસ કરશું। કાવ્ય 13મું વતનથી વિદાય થતા। તેમના કવિ છે જયંત પાઠક અને સાહિત્ય પ્રકાર છે સોનેટ। સોનેટ એટલે શું? તો કે સોનેટ એટલે 14 પંક્તિઓનું એક કાવ્ય। 14 પંક્તિઓનું એક કાવ્ય એટલે કે સોનેટ, કે જેમાં 14 પંક્તિ એટલે કે 14 લીટી જે છે હોય છે, નહીં 13 કે નહીં 12 કે નહીં વધારે અથવા ઓછી, કે 14 લીટીનું 14 પંક્તિઓનું એક કાવ્ય એટલે કે સોનેટ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ કવિ પરિચય જે છે એ મેળવશું। કાવ્ય 13મું વતનથી વિદાય થતા। કવિ છે જયંત પાઠક, સાહિત્ય પ્રકાર છે સોનેટ। જયંત પાઠકનો જન્મ 20/10/1920 થયો હતો અને 1/3/2003 રોજ જયંત પાઠક છે તે અવસાન પામ્યા હતા। જયંતલાલ હિંમતલાલ પાઠકનો જન્મ પંચમહાલ જિલ્લામાં થયો હતો। તેમણે દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકેની, શિક્ષક તરીકેની કામગીરી જે છે એ બજાવી હતી। તેમણે મરમર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય વગેરે તેમણે લખેલા કાવ્ય સંગ્રહ છે। ક્ષણોમાં જીવું છું એ તેમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે। એટલે મરમર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય એ બધા એમ કે કાવ્ય સંગ્રહ છે, અને તમામ લખેલા કાવ્ય સંગ્રહો જે છે એ ક્ષણોમાં જીવું છું એવું શીર્ષક આપ્યું ને તેમણે લખેલી સમગ્ર કવિતા આ ક્ષણોમાં જીવું છું એ ગ્રંથમાં એમ કે સમાવેશ કરવામાં આવી છે। વનાંચલ એ તેમણે લખેલી નોંધપાત્ર સ્મરણ કથા છે, જે કાંઈ પણ તમને ભૂતકાળમાં વીતી ગયેલો સમય જે છે ને યાદ કરી અને લખેલી એમ કે કથા છે વનાંચલ। આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવેત્રી, કિમપી, દ્રવ્યમ એ તેમણે લખેલા વિવેચન કરેલા ગ્રંથો છે। કવિ જયંત પાઠકને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ જે છે આપી તેમનું સન્માન કરવામાં આવ્યું છે। આ તો કવિ જયંત પાઠકનો પરિચય। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કવિ પરિચય જે છે જોયો, અને ત્યાર પછી હવે આપણે વિષય વસ્તુ તરફ આગળ વધીએ। તો આપણું વિષય વસ્તુ શીર્ષક છે વતનથી વિદાય થતા। તો શબ્દ જે છે વતન, વતન એટલે કે આપણું મૂળ ગામ, મૂળ આપણો જે દેશ છે તે, વિદાય થવું એટલે કે તેનાથી જતું રહેવું, વિદાય લેવી, ત્યાંથી એમ કે નીકળી જવું, છોડી દેવું, થતા એટલે કે થાય છે ત્યારે વતનથી વિદાય થતા આપણે કવિ શીર્ષક આપ્યું છે કે જ્યારે વતન જે છે પોતાનું મૂળ ગામ છે, મૂળ દેશ છે એને છોડી અને જ્યારે એમ કે બહાર નીકળી જાય છે, મૂળ વતન કે ગામને એમ કે છોડી દેતા શું થાય છે એનું સરસ મજાનું વર્ણન આપણે કવિએ રજૂ કર્યું છે। તો હવે આપણે વિસ્તારથી આ કાવ્ય જે છે એને આપણે સમજશું। સૌપ્રથમ જે કવિએ ટૂંકમાં જે સાર આપ્યો છે એ તરફ થોડુંક આપણે ધ્યાન કરશું। તો અહીંયા પણ કવિએ જે છે કે વતનથી વિદાય થતા, પોતાનું મૂળ વતન છે, મૂળ ગામ છે, દેશ છે એ છોડી જ્યારે પોતે એમ કે ચાલી નીકળે છે તેની કેવી વેદના થાય છે, કેટલું બધું દુઃખ થાય છે એનું સરસ રીતે અહીંયા કણે વર્ણન કરવામાં આવ્યું છે। કવિ જે છે ઘણા બધા વર્ષો પછી શહેરમાંથી પોતાનું મૂળ વતન જે છે, પોતાનું મૂળ ગામ જે છે ત્યાં કણે જાય છે। પોતાના મૂળ વતનમાં ગયા પછી થોડાક દિવસો જે છે તે પણ પોતે રહે છે, ત્યારે એ જ દિવસો દરમિયાન કવિને ગામના જે લોકો જે છે, જ્યાં કણે કવિનું બાળપણ વીત્યું હતું એ પેલી નદીઓ જે છે, ખેતરો જે છે, મોટા મોટા જે કંઈ પણ જંગલો જે છે, જંગલની પેલી જે ગુફાઓ જે છે, આ બધું જ એ કવિને જે છે એ જોવા મળે છે। તે કવિ એકદમ આનંદિત થઈ જાય છે। પણ જ્યારે
જે કંઈ પણ સમયગાળો જે છે પૂરો થાય છે અને જ્યારે કવિને પોતાનું વતન છોડવાનો સમય આવ્યો, પોતાનું ગામ છોડીને શહેરમાં જવાનો સમય આવ્યો, તે જ વખતે કવિને ઘણી બધી વેદના થાય છે, ઘણું બધું દુઃખ થાય છે. પોતાનું મૂળ ગામ જે છે, ગામના લોકો જે છે, જે કંઈ પણ એની નદી જે છે, ડુંગરાઓ છે, કોતર જે છે, ખેતરો છે, કે જેની સાથે એકદમ તાલમેલ જે છે બંધાઈ ગયો હોય છે. કવિ જે છે પોતાનું ઘર બંધ કરી અને પોતે આગળ એમ કે ચાલતા થાય છે. પણ જેમ કોઈ ઢોર જે છે, આપણે પશુ જે છે આપણે એમ કે વેચી દઈએ અને જે ઢોર જે છે, પશુ જે છે પોતાના ખીલે બંધાવવા માટે તલપાપડ બનતું હોય, પાછું વળી વળીને એમ કે જોતું હોય, એવી રીતે આપણે કવિની આંખો જે છે ને એ પાછું વળી વળીને જોવે છે. કવિના પગ જે છે એ ઉપડી શકતા નથી, ચાલી શકતા નથી. કવિના પગ આગળ જવાના બદલે પાછા પોતાના ઘર તરફ જે છે એ પ્રયત્ન કરે છે. છતાં પણ કવિ જે છે એ પોતે ખરેખર ખૂબ જ પ્રયત્ન કરે છે અને પોતાના મનને સમજાવે છે કે હવે કામ ધંધા માટે જે છે, જીવન નિર્વાહ માટે તો શહેરમાં જવું એમ કે જરૂરી છે, પાછું ગામમાં જવું જે છે એમ કે જરૂરી નથી. એટલે કહે છે કે જેમ વીતી ગયેલો સમય જે છે, વીતી ગયેલું પાણી જે છે એ ક્યારેય એમ કે પાછું આવી શકવાનું નથી, એ રીતે વીતી ગયેલો ભૂતકાળ જે છે એ ક્યારેય પાછો આવવાનો નથી. ત્યારે કવિ પોતાના મનને સમજાવે છે કે આપણે ઉપરવાસ, આપણે ગામમાં શહેરમાં જે જવું જે છે એમ કે ફરજિયાત છે, જવું જ પડશે, ચાલશે જ નહીં. ત્યારે કવિ પોતાના મનને મનાવીને આગળ પોતે એમ કે ચાલે છે. ચાલતા ચાલતા તેને રસ્તામાં કાંટાળી ડાળીઓ જે છે એ પણ ટૂંકમાં આવતી હોય છે. છતાં કવિ જે છે એટલી બધી વેદના થાય છે કે જાણે કે કાંટાળી ડાળી કવિને લાગતી હોય અને એમાંથી જાણે કે લોહીના ટસિયા ફૂટતા હોય, એવી રીતે કવિના હૃદયમાંથી પણ જે વેદના જે છે એમ કે વ્યક્ત થતી હોય છે. છતાં પણ કવિ જે છે એ કહે છે કે જે કંઈ ભૂતકાળની યાદ જે છે એ ભૂતકાળની યાદને સાથે લઈ અને ગુલામની જેમ કોઈ પણ વ્યક્તિને પૂછ્યા ચાલ્યા વિના જ આપણે આગળ એમ કે ચાલવા માંડ્યો. આગળ ચાલતા ચાલતા કવિ દૂર દૂર જુએ છે તો જ્યાં પોતાના રસ્તામાં જ જે નદીની રેતમાં કવિ પોતે એમ કે રમતા હતા એ રેતી પણ તેને એમ કે યાદ આવે છે. અને આગળ ચાલતા ચાલતા દૂર કવિ નજર કરે છે તો અહીંયા જાણે કે કવિની માતા જે છે જાણે કે બે હાથ ઊંચા કરી અને જાણે કે પોતાને એમ કે પાછી વાળતી હોય, પોતાના ઘર તરફ, ગામ તરફ પાછી એમ કે બોલાવતી હોય ને એ કવિને એમ કે ભ્રમ થાય છે. પણ તરત ટૂંકમાં કવિ જે છે, કારણ કે કવિની ભ્રમણા હોય છે અને કવિ કહે છે ઘરે જેમ કે રીસાઈ ગયેલા બાળકને પોતાની માતા એમ કે પાછું બોલાવતી હોય, એવી રીતે કવિને પણ પોતાની માતા જાણે કે બે હાથ ઊંચા કરીને પાછી બોલાવતી હોય ને એવો જે ભ્રમ જે છે એમ કે થતો હોય છે. પણ ખરેખર તો એમ કે વાસ્તવિકતા નથી, આ માત્ર એમ કે ભ્રમ હોય છે. એટલે કે આ રીતે આપણે કવિ વતનથી જે વિદાય થાય છે તે વખતે જે વેદના થાય છે, વ્યથા અનુભવે છે, એનું સરસ રીતે આપણે વર્ણન કર્યું છે. તો આપણે વિસ્તારથી આ કાવ્ય જે છે આપણે સમજશું. એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, મૂક્યા ડુંગરની નદી, વતનના એ કોતરો ખેતર, આંખો બે રહી ભાળતી વળી વળી પાછી, ભીડ્યું એ ઘર, વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઝાળ, છોડ્યું ધણ. તો એણે કવિએ સરસ મજાની વાત કરી છે કે એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, મૂક્યા ડુંગરની નદી, વતનના એ કોતરો ખેતર. તો એણે કવિ જે છે ઘણા બધા પોતે જીવન નિર્વાહ માટે, કામ ધંધા માટે થઈને પોતાનું મૂળ વતન ગામડું છોડી અને શહેરમાં જે છે પોતે રહેવા માટે એમ કે ચાલ્યા ગયા છે. ત્યારે કવિ જે છે ઘણા બધા વર્ષો પછી પોતાનું મૂળ વતન જે છે, પોતાનું મૂળ ગામ જે છે ત્યાં કણે એમ કે જાય છે, ત્યાં કણે રહે છે. તે પછી કવિ કહે છે કે ઘણા વર્ષો પછી પોતાના ગામમાં ગયા જાય છે, ગામમાં ગયા પછી ઘણા બધા વર્ષો પછી જે સમયે કવિને પોતાના જંગલો જે છે, ગામના જે લોકો જે છે, જ્યાં કણે કવિ જે છે ડુંગરોમાં બાળપણમાં જે કણે ડુંગરોમાં પોતે એમ કે રમવા જતા હતા, એ ડુંગરાઓ જે છે, નદીઓ જે છે, ખેતર જે છે, કોતર છે, આ બધાને એમ કે જોવા મળે છે. કવિ એકદમ એમ કે આનંદમાં આવી જાય છે. પણ જ્યારે વતનથી વિદાય થવાની વેળા આવી, જ્યારે વતનથી વિદાય થવાનો એમ કે સમય આવ્યો, ત્યારે કવિને આ જ જંગલ છે, લોકો છે, ડુંગર જે છે, ઝાડવા છે, બધું જ એમ કે છોડવું પડ્યું. પહેલી બે પંક્તિમાં જ કવિની જે કોઈ વ્યથા જે છે એમ કે વ્યક્ત થતા પણ જોવા મળે છે. કીધું ને કે કવિ જે છે ઘણા બધા વર્ષો પછી પોતાનું મૂળ વતન જે છે, પોતાના મૂળ ગામમાં જાય છે. અને ગામમાં ગયા પછી તો જ ગામના જે લોકો જે છે એ લોકોને જોવા મળે છે, એની સાથે પોતે એમ કે રહેવાનો મોકો મળે છે. જે કણે કવિ જે છે એ બાળપણમાં નદીઓમાં નાહવા માટે જતા હતા, એ નદી એને જોવા મળે છે. ડુંગરાઓમાં પોતે રખડવા જતા હતા, એ મોટા મોટા ડુંગરો જે છે એને એમ કે જોવા મળે છે.
જે ખેતરમાં પોતે કામ કરતા રમતા એ ખેતર જે છે, જે કાંઈ પણ કોતર જે છે, ગુફા જે છે, તેના જે વૃક્ષો ઝાડવા જે છે, આ બધા જની સાથે તાલમેલ સંધાઈ જાય છે. બધાની સાથે જે જાણે કે એકદમ નજીકનો નાતો હોય એવો જ અહેસાસ કવિને એમ કે થતો હોય છે. પણ ધીમે ધીમે કરતાં એ પોતાના વતનમાં રહેવાના દિવસો જે છે એમ કે પૂરા થાય છે. ત્યારે ફરી પાછા કવિ જે છે જેટલા દિવસનો સમયગાળો લઈને આવ્યા હતા એ સમયગાળો પૂરો થતાં જ જ્યારે કવિને વતનથી પોતાના ગામ છોડી અને વતનથી વિદાય થવાનો એમ કે સમય આવ્યો ત્યારે કવિને ભારે હૃદયે એ ગામના લોકો છે, જંગલ છે, કોતર છે, નદી ડુંગર એ બધાને એમ કે છોડવા પડે છે. આંખો બે રહી ભાળતી વળી વળી પાછી ભીડ્યું એ ઘર વેચાઈ ગયું ઢોર જેમ જેમ તલખે કોઝાર છોડ્યું ધણ. એટલે અહીંયા કણે કવિ જે છે એ કહે છે કે બે આંખો જે છે, બે આંખો પાછી વળી વળી અને બંધ ઘરને જોઈ રહી છે. જેમાં ઘરેથી છોડી દીધેલું ગાયનું ધણ જે છે અથવા તો ઘરેથી છોડેલું વેચેલું કોઈ પશુ જે છે એ પોતાના કોઝારમાં બંધાવવા માટે જેમ તલપાપડ બને એ રીતે આપણે કવિ જે છે એનું મન એ તલપાપડ એમ કે બને છે, વ્યાકુળ થઈ જાય છે. એટલે આપણે કવિ કહે છે કે જ્યારે કવિ પોતાના ઘણા બધા વર્ષો પછી એ પોતાના વતનમાં જે છે એ પોતે એમ કે જાય છે અને વતનમાં જતાની સાથે જ જે જંગલ છે, લોકો જે છે, ડુંગર કોતરો જે છે એમ કે જોવા મળે છે. અને ત્યાર પછી જ્યારે એમ કે વતનથી વિદાય થવાનો સમય આવે છે, ગામ એમ કે છોડવાનો સમય આવે છે ત્યારે કવિને ભારે હૃદયે દુઃખ સાથે તેના જે લોકો છે, જંગલો જે છે, ડુંગર જે બધું જેમ કે છોડવું પડે છે. અને કવિ જે છે પોતાનું ઘર જે છે ને તાળું મારી દરવાજાને એમ કે બંધ કરી અને પોતે પગે ચાલતા ચાલતા જે છે એ ગામની બહાર પોતે એમ કે નીકળે છે. ગામની બહાર નીકળતાની સાથે જ કવિ આપણે કહે છે કે જેમ આપણે કોઈ પશુ જે છે અથવા તો ગાયનું ધણ અથવા તો આપણું જો ગાય ભેંસ કે બળદ કોઈ પશુ જે છે એ આપણે વેચી દીધું હોય અને પછી જેમ એનો માલિક જે છે પોતે લઈ જતો હોય ત્યારે ગાય છે કે ભેંસ કે બળદ જે છે, ઘોડી જે છે એ પાછું વળી વળી પોતાના ઘર તરફ પોતે જોતું હોય, ભાંભરતું હોય અને પોતાના ઘરે પોતાના ખીલે બંધાવવા માટે એકદમ પોતે વ્યાકુળ બનતું હોય ને એવી જ રીતે આપણે કવિ જે છે એ પોતાના ઘરને બંધ કરી અને પોતે આગળ ચાલે છે. પણ કવિની આંખો જે છે એ પાછું વળી વળી અને બંધ ઘરને જોઈ રહી છે. પાછું વળી વળી એનું જે મન જે છે એ પાછું બંધ ઘર તરફ જવા માટે એમ કે તલપાપડ બને છે. કેજી આગળ જાય પાય અવળા કેમે કરી ઉપજે, આંખો જાય ભરાય વાટ તરુની કાંટાળી જાળી નાડે, હૈયું ઉજરડાય રક્ત રસિયા ફૂટે પીમેથી જમે, આઘે વેકુરથી નદીની હજીએ આ આંગળીઓ રમે. કણે કવિ જે છે એની વેદના ધીમે ધીમે ગાઢ બનતી જાય છે. જેમ કીધું ને કે કોઈ પશુ જે છે ઢોરને આપણે એમ કે છોડી દઈએ, વેચી દઈએ અને પોતાના ખીલે બંધાવવા માટે પોતે વ્યાકુળ બનતું હોય છે. એવી રીતે આપણે કવિ પણ પોતાનું વતન છોડીને આગળ પોતે એમ કે જાય છે. તેમની આંખો તો કે પાછું વળી વળીને બંધ ઘરને એમ કે જોતી હોય છે. ઘરે જવા માટે પોતે એમ કે વ્યાકુળ એમ કે બની જાય છે. પછી કહે છે કે કેજી આગળ જાય પાય અવળા કેમે કરી ઉપડે, એટલે કહે છે કે વતનનું ઘર જે છે વતનનું ઘર છોડી તાળું મારી વતનનું ઘર છોડી અને કેડી તરફ રસ્તા તરફ આગળ એમ કે વધુ છું પણ પગ જે છે અવળા પડે છે. એટલે કે પગ જે છે એ આગળ ચાલવાના બદલે, શહેર તરફ ચાલવાના બદલે એ ફરી પાછા વતન તરફ જે છે એ પાછા એમ કે વળે છે. કેમે કરી ઉપડે, પછી કહે છે કે કેમ કરીને ઘણા બધા પ્રયત્ન મહા મહેનતે પગ જે છે એ આગળ ઉપડે છે અને ધીમે ધીમે કરતાં હું આગળ ચાલવા લાગુ છું. આંખો જે ભરાય વાટ તરુની કાંટાળી જાળી નડે, પછી કહે છે કે આગળ ચાલતા ચાલતા મારી આંખમાં આંસુ જે છે આંસુ ભરાઈ જાય છે. કવિ પોતે એકદમ એમ કે રડવા લાગે છે અને રસ્તે જતાં જ એને વૃક્ષોની કાંટાળી જે જાળી જે છે એ કાંટાળી જાળી નડતરરૂપ બને છે. હૈયો ઉજરડાય રક્ત રસિયા ફૂટે પીમેથી જમે, પછી કહે છે કે જાણે લોહીના ટસિયા ફૂટ્યા હોય, જાણે કે કાંટાળી જાળી લાગવાથી લોહીની જાણે કે શેરો જે છે એમ કે ફૂટતી હોય એવી જ રીતે અને એમાંથી જાણે કે લોહી ટપકતું હોય ને એવી જ રીતે મારું હૈયું જે છે એ વિદાયની વેદનાથી એમ કે ઝબકી રહ્યું છે. આગે વેકુરથી નદીની હજી આ આંગળીઓ રમે, પછી કહે છે કે દૂર નદીમાં રેતીમાં હજી આજે પણ એ મારી આંગળીઓ જે જાણે કે રમતી હોય એવો આભાસ થાય છે. એટલે કવિ કહે છે કેજી આગળ જાય પાય અવળા કેમે કરી પગ ઉપડે, એટલે કે વતન છોડવાનો એમ કે સમય આવી ગયો
ત્યારે ઘર બંધ કરી અને વતનનું ઘર છોડી અને હું રસ્તા તરફ આગળ એમ કે ચાલવા લાગ્યો, તો કેડી છે રસ્તો જે છે એ રસ્તા તરફ આગળ એમ કે ચાલ્યો જતો હતો. પણ આગળ ચાલતા ચાલતા કવિ કહે છે કે મારા પગ જે છે એ અવળા પડે છે. એટલે કે આગળ ચાલવાના બદલે એ પાછા પોતાના ઘર તરફ, પોતાના વતન તરફ, ગામ તરફ એમ કે પાછા પડતા હોય છે. એટલે કે કવિ કહે છે કે મારા પગ જે છે એમ કે ચાલી શકતા નથી, પણ ઘણો બધો પ્રયત્ન કરે છે. મહા મહેનતે એ પોતાના પગને મનાવે છે. મહા મહેનતે એ ફરી પાછો કવિ પોતાના રસ્તા તરફ આગળ પોતે એમ કે ચાલતા હોય છે. ચાલતા ચાલતા કવિ કહે છે કે મારી આંખમાં આંસુ આવી જાય છે. કવિ જે છે એકદમ પોતે રડવા લાગે છે. એનું હૃદય જે છે એમ કે ભરાય છે. અને આગળ ચાલતા ચાલતા જે રસ્તામાં તો બંને બાજુ જે પેલા કાંટાળા વૃક્ષો હોય છે એ કાંટાળા વૃક્ષોની કાંટાળી ગાડી જે છે એને નડતરૂપ બનતી હોય છે. કાંટાળી ગાડી જે છે એ કવિને જાણે કે એમ કે લાગતી હોય, ખૂંચતી હોય ને એવો એમ કે આભાસ થતો હોય છે. જાણે કે જે કાંટાળી ગાડીથી તો જાણે કે કવિનું હૃદય જે છે હૈયું ઉજળાય અને જાણે કે એના કાંટાળી ગાડી એ કવિને લાગતી હોય, જાણે કે એને લોહીના ટસિયા ફૂટતા હોય, લોહીની છેડો જે છે એમ કે ઉજતી હોય ને એવી જ રીતે ધીમે ધીમે પછી એમાંથી જાણે કે લોહી ટપકતો હોય. એવી જ રીતે કવિને વતન જે છે પોતાનું ગામ એમ કે છોડતાની સાથે જ એનું હૃદય જે છે ને એ વિદાયની વેદનાથી, ગામ છોડતા જે પેલું દુઃખ થાય છે એ વેદનાથી જાણે કે એના હૃદયમાંથી જાણે કે ધીમે ધીમે કરતા જાણે કે લોહીની શેરો ટપકતી હોય, વેદના ટપકતી હોય ને એવું દર્દ જે છે એમ કે થઈ રહ્યું છે. કવિ જે છે પોતાના ગામથી પોતે આગળ રસ્તા પર ચાલ્યા જાય છે ત્યારે કાંટાળા વૃક્ષોની ડાળી જે છે નડતરૂપ બનતી હોય છે. અને ત્યાં જાણે કે એ જે કાંટાળી ડાળી એમ કે નડે ત્યારે જાણે કે કાંટાળી ડાળી લાગે ને એમાંથી જે પેલી લોહીની શેરો ફૂટે, લોહીની જે પેલી કહે ને કે ફુવારા એમ કે છૂટતા હોય ને એવી જ રીતે તે કવિને વતનથી પોતાના શહેર તરફ જવા છે ત્યારે એની વિદાય જે છે, વતનની વિદાય થતાં જ જાણે કે કવિના હૃદયમાંથી પેલી જે વિદાયની વેદના જે છે જાણે કે ટપકતી હોય ને એવું એમ કે જોવા મળે છે. અને કવિ આગળ આગળ રસ્તા પર એમ કે ચાલ્યા જતા હોય છે. તે દૂર દૂર નજર કરે છે રસ્તામાં જ નદી આવતી હોય છે. એ નદીને જોતાં જ જેણે કવિનું બાળપણ વીત્યું હતું કે ત્યારે ગામમાંથી એ પોતે નદીમાં જે છે પોતે રમવા માટે આવતા, ન્હાવા માટે આવતા અને જે નદીની રેતી પર જે પોતાના આંગળાની છાપ પાડી પોતે એમ કે ઘર બનાવતા, રમતો રમતા, એ એકદમ જે કાંઈ પણ ભૂતકાળનું દ્રશ્ય જે છે એકદમ તાજું થઈ જાય છે. અને કવિ કહે છે કે જાણે કે દૂરથી જોતા પેલી નદીની રેતમાં હજી પણ જાણે કે આજે પણ જાણે કે આંગળીના છાપ જે છે જોવા મળતી હોય એવો આભાસ એમ કે થતો હોય છે. ચાલો જીવ જવાનું આગળ નહિયા કાળના વહેણમાં, પાછા ઉપરવાસ શક્ય વહુ પાણી લોછો ન્યાણના, ભારો લે ભૂતનો શિરે વણપૂછી સા વેઠિયા ચાલવું, સાથે સ્વાન પૂરી થતાં હદ હવે એની પાછા જવું. ત્યારે કવિ જે છે ત્યાં તે બધે થંભી જાય છે, ઊભા રહી જાય છે. આગળ ચાલવાનું મન જે છે એમ કે થતું નથી. એટલે કવિ કહે છે કે ચાલો જેવ જવાનું આગળ નહિયા કાળના વેણમાં, પાછા ઉપરવાસ શક્ય વહુ. એટલે કવિ કહે છે કે જીવ ચાલો. આપણે કવિ જે છે પોતાના મનને મનાવી લે છે કે જીવ તમે એમ કે ચાલો આપણે આગળ જ ચાલવાનું છે, આપણે શહેર તરફ જ આગળ એમ કે ચાલવાનું છે. કાળના વહેણમાં જે કાંઈ પણ ટૂંકમાં સમય જે છે એ સમયના વહેણમાં કે પાણીના વહેણમાં વહી ગયેલો, ભૂતકાળમાં વીતી ગયેલો સમય એ ક્યારેય પાછો આવવાનો નથી. પછી કહે છે કે ફરી પાછા આપણે શહેર તરફ, ઉપરવાસ તરફ જે છે આપણે એમ કે જવાનું છે. હવે પેલા આંખમાં જે આંસુ આવે છે, આંખમાં જે રડવાના આંસુ આવે છે એ આંખના આંસુ પણ તમે એમ કે લૂછી નાખો. ભારો લઈ ભૂતનું શિરે વણપોછી સાહેબ વેઠીએ ચાલુ. પછી કહે છે કે વીતી ગયેલા સમયનો ભારો માથા ઉપર ઉપાડી અને ગુલામની જેમ કોઈને પૂછ્યા વગર આપણે આગળ જ એમ કે ચાલવાનું છે. પછી કહે છે કે પેલો જે સાથે કૂતરો આવે છે એ કૂતરો પણ આ વતનની ગામની હદ જે છે પૂરી થશે ત્યાં સુધી એમ કે આવશે, પછી કૂતરો પણ પાછો પોતાના ગામ તરફ પાછો ચાલી જશે. તો આપણે કવિ જે છે એ ઘણી બધી વેદના થાય છે, દુઃખ અનુભવે છે, એને પોતાના વતન છોડી આગળ જવું એમ કે ગમતું નથી. એટલે કવિ જે છે એ પોતાના મનને મનાવી લે છે, કારણ કે કામ ધંધા માટે થઈ, જીવન નિર્વાહ માટે થઈ અને શહેરમાં જવું ખૂબ જ એમ કે જરૂરી છે. જો શહેરમાં જશે તો જ પોતાનું જીવન નિર્વાહ થશે, કામ ધંધો થશે. એટલા માટે કવિ પોતાના મનને મનાવી લે છે. હવે આપણે આપણે એમ કે રોકાવાનું નથી, તો ચાલો જેવ હવે આપણે આગળ જ ચાલવાનું છે. પાછું આપણું વતન તરફ, આપણા ઘર તરફ આપણું એમ કે પાછું એમ કે જવાનું નથી. હવે તો કે ભૂતકાળમાં જેમ પાણીનો પ્રવાહ જે છે, પાણીનું વહેણ જે છે એમ કે પસાર થઈ જાય તો વહી ગયેલું પાણી એ પાછું ક્યારે એમ કે આવી શકે નહીં. એ રીતે ભૂતકાળમાં વીતી ગયેલો સમય જે છે એ
એ પાછો હવે ક્યારેય આવી શકવાનો નથી. ભૂતકાળનો સમય જે છે એ પાછો આપણને ક્યારેય એમ કે મળવાનો નથી. તો માટે હવે આપણે પાછું આપણા ઘર તરફ, વતન તરફ, ગામ તરફ જવાનું નથી. હવે ફરી પાછા આપણે શહેર તરફ જ ઉપરવાસ જ પવન કે પાણીની સામી દિશાએ જ, એટલે કે આપણે ટૂંકમાં વેદના થાય છે છતાં પણ આપણે આપણા શહેર તરફ જ આપણે આગળ એમ કે ચાલવાનું છે. કવિ કહે છે કે હવે તો આંખમાં જે વેદના થાય છે તો આંખને આંસુ તમે લૂછી નાખો. હવે આંખમાં આંસુ જે છે આવવા ન જોઈએ, કારણ કે આંખમાં આંસુ આવશે છતાં પણ જે છે આપણે ગામ તરફ જવાનું નથી, શહેર તરફ જ આપણે આગળ એમ કે ચાલવાનું છે. માટે આંખના આંસુ જે છે તમે એમ કે લૂછી નાખો. અને પછી કહે છે કે હવે તો કવિ કહે છે કે માત્ર જે વીતી ગયેલો સમય જે છે, આપણો જે ભૂતકાળ જે છે, જે આપણે ગામડામાં આપણે એમ કે રમ્યા હતા, નદીમાં છે, કોતરમાં, ડુંગરોમાં, જંગલોમાં, ખેતરોમાં એ લોકો સાથે એમ કે હળીમળીને રહેતા હતા. આજે આપણો ભૂતકાળનો જે સમય જે છે, ભૂતકાળની જે યાદ છે, ભૂતકાળનું જે સંસ્મરણ જે છે, એ ભૂતકાળની યાદ આપણા હૃદયમાં એમ કે સમાવીને, આપણા હૃદયમાં એમ કે સાથે લઈ અને કહે છે કે ભૂતકાળનો વીતી ગયેલો સમયનો જે ભારો બાંધી, ભૂતકાળની યાદનો એમ કે ભારો બાંધી એ ભૂતકાળની યાદ માથા ઉપર ઉપાડી, એટલે કે ભૂતકાળની યાદ હૃદયમાં લઈ અને ગુલામની જેમ કોઈને પૂછ્યા વગર જ આપણે આગળને આગળ જ આપણે એમ કે ચાલવાનું છે. કવિ કહે છે કે આપણે પાછું તો જોવાનું નથી, પણ જે ભૂતકાળનો જે સમય જે છે, વીતી ગયેલી યાદ છે, યાદને આપણે હૃદયમાં એમ કે સંગ્રહી લઈ અને યાદને જ આપણે સાથે લઈ અને ગુલામની જેમ આપણે આગળને આગળ જેમ કે ચાલવાનું છે, કોઈને પૂછવાનું નથી. પછી કહે છે કે કવિ જે આગળ આગળ પોતે ચાલતા હોય છે તો એની પાછળ પાછળ પેલો જે કૂતરો આવતો હોય છે, એ કૂતરાને જોઈને પણ કવિ એમ કે કહે છે કે આપણી પાછળ પાછળ જે પેલો કૂતરો એમ કે આવે છે, તો કૂતરો પણ આપણી પાછળ પાછળ ક્યાં સુધી આવશે, કે જ્યાં સુધી આ ગામની હદ જે છે, ગામની સીમ છે ને, ગામની સીમ સુધી જ એ કૂતરો આપણી પાછળ પાછળ આવશે. જેવી ગામની સીમ કે હદ એમ કે પૂરી થશે તો કૂતરો પણ પાછો પોતાના ગામમાં એમ કે ચાલ્યો જશે. તો તેવી જ રીતે જ્યાં સુધી આપણે શહેરમાં નહીં પહોંચીએ, ગામની હદ હશે ત્યાં સુધી જ આ ગામની જે યાદ જે છે, વતનની જે યાદ જે છે આપણી સાથે સાથે એમ કે આવશે. જેવા આપણે એમ કે શહેરમાં પહોંચી જશું, કામ ધંધે લાગી જશું, ફરી પાછું આપણું વતનની યાદ જે છે ધીમે ધીમે એમ કે ભૂલાઈ જશે. આગે ખેતર જોઉં બે કર કરે ઊંચા મને વારતી, એ મારી ભ્રમણા ઢીસાળ શિશુને બોલાવતી બા હતી. તે પછી કવિ આગળ ને આગળ પોતે એમ કે ચાલ્યા જાય છે. ટૂંકમાં રસ્તે ચાલતા ચાલતા દૂર દૂર પેલું જે ખેતર એમ કે દેખાય છે, એ ખેતર તરફ પોતે એમ કે નજર કરે છે. કવિ કહે છે કે આગળ રસ્તા તરફ એમ કે ચાલતા પહેલાં ખેતર તરફ એમ કે જોઉં છું, તે જાણે કે બે હાથ ઊંચા કરી અને મને મારી મા એમ કે પાછા બોલાવતી હોય ને, એ મને એમ કે ભ્રમણા થાય છે. અને કવિ કહે છે કે મારી ભ્રમણા હતી કે રિસાયેલા બાળકને બોલાવતી મારી એમ કે બા હતી. તો એ કવિ જે છે રસ્તા પર પોતે એમ કે ચાલ્યા જતા હોય છે, એ ચાલતા ચાલતા પોતે દૂર દૂર પોતે ખેતરમાં જુએ છે, તે ફરી પાછા પોતે ભૂતકાળની યાદોમાં પોતે ખોવાઈ જાય છે. યાદોમાં ખોવાતા જ જાણે કે એની બા જે છે, જાણે કે ખેતરમાંથી પોતે એમ કે બે ઊંચા હાથ કરી અને પાછો પોતાના વતન તરફ, પોતાના ગામ તરફ જાણે કે પોતે એમ કે બોલાવતો હોય ને, એવું જે આભાસ, એવું જે ભ્રમ જે છે એમ કે ભ્રમ થાય છે. અને કવિ જે છે કહે છે જાણે કોઈ રિસાયેલું બાળક જે છે, એ બાળકને પોતે એમ કે રિસાઈ જાય, તેની માતા જે છે પોતે એમ કે મનાવી, ફોલાવી અને પાછું જે છે પોતાના તરફ પોતે એમ કે બોલાવતું હોય ને, એવી જ રીતે અત્યારે પણ જાણે કે કવિને પોતાની માતા જે છે પોતે ખેતરમાં બે ઊંચા હાથ કરી અને કવિને પોતાના વતન તરફ, ગામ તરફ પાછળ એમ કે બોલાવતી હોય ને, એવું જે ભ્રમ જે છે એ ભ્રમ એમ કે થતી હોય છે. અત્યારે ટૂંકમાં કવિ કહે છે કે રે તો મારી એમ કે ભ્રમણા હતી, એમ કે વાસ્તવિકતા નથી કે મારી માતા જે છે એ નથી, પણ છતાં પણ મને એવો આભાસ થાય છે કે જાણે કે મારી માતા જે છે બે ઊંચા હાથ કરે અને માન્ય પોતાના વતન તરફ જાણે કે પાછી બોલાવતી હોય ને, એવો જે ભ્રમ એમ કે થાય છે. એટલે કે આ રીતે કવિને જાણે કે રિસાઈ ગયેલું બાળક હોય અને પોતાની માતા જે છે એકદમ હેતથી, પ્રેમથી, વહાલથી મનાવી અને પોતાના વતન તરફ પાછી એમ કે બોલાવતી હોય ને, એવું પણ આભાસ જે છે આપણે કવિને એમ કે થતો હોય છે. એટલે કે આ રીતે કવિ જે છે મહા મહેનતે ભારે હૃદયમાં વેદના સાથે એ પોતાનું વતન જે છે પોતે એમ કે છોડતા હોય છે. અને વતન છોડતાની સાથે જ કવિને ખૂબ જ વેદના થાય છે, વ્યથા જે છે, દુઃખ જે છે પોતે અનુભવતા હોય છે. એમ કરતાં કરતાં એ છતાં પણ એ પોતાનું વતન, એ ગામ છોડી માત્ર ભૂતકાળની યાદને સાથે લઈ એ પોતાના શહેર તરફ જે છે પોતે ચાલ્યા જાય છે. તો એ કણે કવિને જે વતનની જે વિદાય જે છે એ કેટલી વસમી લાગે છે, હૃદયમાં કેટલી વેદના થાય છે. જાણે કીધું ને કે જેમ કોઈ લોહીનું કાંટો લાગે, લોહીની છેડો ફૂટે, એવી રીતે કોઈના હૃદયમાંથી પણ પેલી વતનની વિદાયની વેદના જે છે ધીમે ધીમે એમ કંઈ ટપકતી હોય છે અને કવિ એમ કે વ્યાકુળ બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ કાવ્ય જે છે વતનથી વિદાય થતાં એ સરસ રીતે એમ કે સમજાઈ ગયું હશે.
તો અહીંયા આપણે કાવ્ય જે છે આપણે પૂરું કરીએ છીએ. હવે ફરી પાછા આપણે કોઈ નવા જ વિડીયો લેક્ચરમાં નવા જ ટોપિક સાથે ફરી પાછા મળશું. અસ્તુ.